રાખવાની સલાહ આપશો સર? મિડકેપમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કરીને સ્ટોક છે 788 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 740 નો એક ક્લોઝિંગ બેસિસ ઉપર એસએલ રાખીશું. ઉપરની તરફ 840 880 ના બે ટાર્ગેટ રાખીશું. મોટા ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો સ્ટોક જે છે વીકલી સ્ટ્રક્ચર ઉપર ચાર્ટ જોઈશું તો જ્યારથી લિસ્ટ થયો છે લગભગ ઓગસ્ટ 2021 ની આસપાસનો લિસ્ટિંગ છે. મેજર ટાઈમ ફ્રેમ ઉપર જોશો કાયમ હાયર હાઈ હાયર લો વાળી પેટર્નની સાથે સ્ટોક ઉપરની તરફ કન્ટિન્યુએશન પેટર્ન ઓલવેઝ જે છે વીકલી ઉપર જાળવી રાખે છે. વીકલી ઉપર 11 ઓગસ્ટ અત્યારે આગળ જોઈએ તો ઓગસ્ટ 2025 માં એક ટોપ બનાવ્યું હતું, ત્યાંથી માર્કેટની સાથે કરેક્ટ થઈને લગભગ કરેક્શન વાળી મૂવ જે છે 27-28% આસપાસનું કરેક્શન પેન્ડિંગ પૂરું કરીને 600 રૂપિયાના આસપાસથી 570 થી 580 વાળા ઝોનની આસપાસથી ફરીથી બાઉન્સ બતાવ્યો છે. અને 740 ની આસપાસ એક હર્ડલ હતી જ્યાં મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ લેતું હતું સ્ટોક. આ વીકમાં આપણે જોઈએ તો એને પણ ડિસાઇસિવલી ક્લોઝ કરીને એની ઉપર રીટેસ્ટ આપીને ફરીથી ઉપરની તરફનું મોમેન્ટમ કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરે છે. એટલે આ 740 ના એરિયાને જ આપણે ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ તરીકે ધ્યાનમાં લઈશું અને 840 અને 880 ના બે ટાર્ગેટ માટે ઉપરની તરફ એક સ્વિંગ ટ્રેડ માટેની ઓપોર્ચ્યુનિટી જોઈ શકીએ છીએ. વોલ્યુમ સ્ટોકમાં ઓછું થતું હોય છે એટલે ક્વોન્ટિટી આમાં લિમિટેડ રાખીશું. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 740ના સ્ટોપ લોસ સાથે અહીંયા 880 તરફની પણ મોમેન્ટમ આપણને ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે કિમ્સમાં આપણને જોવા મળી શકે છે કે જે આપણે ધ્યાન પર રાખીશું.